હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સ્ટાન્ડર્ડ 5 ઇંગ્લિશ એટલે કે ધોરણ 5 અંગ્રેજીનું ભાગ 2 એટલે કે યુનિટ નંબર 1 સ્માઇલ પ્લીઝ જેનો વિડિયો નંબર 2 આપણે જોવાના છીએ ભાષાંતર સાથે સરસ સમજૂતી સાથે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે. વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો. રીડિંગ એટલે વાંચન કરો. રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. તમારે આ પેસેજ વાંચવાનો છે અને એના પ્રશ્નોના જવાબ તમારે આપવાના છે. તો ફન ફેક્ટ્સ અબાઉટ સ્માઇલિંગ. સ્માઇલિંગ વિશે જે ફેક્ટ સાચું શું છે બરાબર એ આપણે જોવાનું છે. તો there are 19 different types of smile, but only 6 occur when we have a good time. Smiling can boost your immune system. Smile relieves stress and it is good for health. It is easier to smile than to frown. It takes 13 muscles to smile and about 47 to frown. Babies are born with the ability to smile. Smile like a baby. વિદ્યાર્થી મિત્રો, તમારે આગળના જે વિડીયો જોતા હોય કે ધોરણ 5 ના કોઈ પણ વિષયના સરસ મજાના સમજૂતીના વિડીયો જોતા હોય તો આપણે વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી તમને મળી જશે. 3 થી 12 ધોરણના તમામ વિષયના વિડીયો લેક્ચર, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ, પેપરો, સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી ઓપન કરશો એટલે આ પેજ ખુલ્યામાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો. 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન એટલે કે એમની પીડીએફ, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી ગણિત, ગુજરાતી, આસપાસ, ઇંગ્લિશ, હિન્દીના પાઠવાઇઝ વિડીયો જોઈ શકશો. તો એમના પરથી પ્રશ્ન પૂછ્યા છે, હાઉ શુડ વી સ્માઇલ? વી શુડ સ્માઇલ લાઈક અ બેબી. ફાઇન્ડ સિમિલર વર્ડ ફોર વેરિયસ. તો ડિફરન્ટ. હાઉ મેની ટાઈપ્સ ઓફ સ્માઇલ આર ધેર? કેટલા પ્રકારના સ્માઇલ છે? તો ધેર આર 19 ટાઈપ્સ ઓફ સ્માઇલ. લિસ્ટ આઉટ 3 બેનિફિટ્સ ઓફ સ્માઇલ. 3 એના જે બેનિફિટ્સ છે, ઉપયોગ એ જુઓ. ફર્સ્ટ, સ્માઇલિંગ relieves stress. Smiling can boost our immune system. Smiling is good for health. Smiling can boost your immune system. True or false? True. ચલો ત્યાર પછી, fill in the blanks with the feeling given in the mood matter. બરાબર, તમારો મૂડ કેવો હોય? એક્ઝામ્પલ, when you meet your friends you feel happy. When you lost your favorite things you feel sad. When you go to a temple you feel calm. When you do not study for test you feel worried. So first, when you get gifts you feel happy. When you play with your friends you feel happy. When someone scolds you feel sad. When you have lots of work you feel worried. When your friends does not help you feel sad. ત્યાર પછી રાઇટિંગ લખવાનું છે. રાઇટ 5 સેન્ટેન્સ અબાઉટ યોર હેપી મુમેન્ટ. તમારી હેપી મુમેન્ટ વિશે 5 વાક્યો લખવાના છે, હેપીનેસ વિશે, વિથ ધ હેલ્પ ઓફ ક્વેશ્ચન બિલો. બરાબર, તમને આ ક્વેશ્ચન છે એને મદદથી ક્લુઝ મળી જશે. ક્લુઝ: વોટ મેક્સ યુ હેપી? હુ મેક્સ યુ હેપી? વેર ડુ યુ ફીલ હેપી? વેન ડુ યુ બીકમ હેપી? હાઉ કેન વી બી હેપી? તો ફર્સ્ટ ઓફ ઓલ, I am happy when I am at home with my family. I am happy when I play with my friends. My family and my friends make me happy. I feel happy when I am at home, in school, in a garden or in any place where I have fun. Fourth, I become happy when I go for a picnic with my family. I feel happy when I play or study with my friends. I also feel happy when my parents or teachers praise
to praise એટલે praise me. I feel happy when someone gives me gifts. We can be happy by doing good things like helping others. We can be happy by being with our family and friends. We can be happy by making our parents and teachers proud of us. Language functions. Write words with the help of given example. બરાબર, તો એક્ઝામ્પલ પ્રમાણે તમારે બહુવચન કરવાનું છે. a cat, cats. a lamp, lamps. a pen, pens. a chair, chairs. fill in the blanks. a toy, toys. s લાગશે, એ નીકળી જશે. a pencil, pencils. books, તો books. an elephant, જો ઉચ્ચારણ સ્વરથી થાય તો આગળ n આવે તો નીકળી જશે n. elephants. balloons, a balloon. કે n હોય તો એક સમજવાનું. write word with the help of given example. a glass, તો ડબલ s હોય તો પાછળ વિદ્યાર્થી મિત્રો es લાગશે. bench, ch હોય તો પણ પાછળ es લાગશે. benches. and each, ch છે તો પાછળ es લાગશે. inches. a sandwich, sandwiches. x હોય તો es લાગશે. box, boxes. ચલો fill in the blanks. a class, classes. watches તો es નીકળી જાય. a watch. a tomato, tomatoes. a bus, buses. a fox, foxes. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો આપણે એક વચન અને બહુવચનના કેટલાક નિયમો છે, નિયમો આપણે જોવા પડે. તો વિદ્યાર્થી મિત્રો નિયમ સામાન્ય રીતે એવો છે કે જેમના છેડે ઓ, ch કે પછી sh કે પછી s, ડબલ s કે પછી x હોય તો એમની પાછળ શું લગાડવાનું? es લગાડવાનું થાય. તો જો ક્લાસ ડબલ s આવી ગયો, ch આવી ગયું, o, s, x, તો એમની પાછળ es લગાડવાનું થાય. બરાબર, આગળ. રાઇટ વર્ડ્સ વિથ ધ હેલ્પ્સ ઓફ ગિવન એક્ઝામ્પલ. તો મિત્રો પપ્પી, તો અહીંયા વાય છે, તો વાય હોય અને વાય ની પહેલા કોઈ વ્યંજન હોય. વ્યંજન એટલે a e i o u સિવાયના, તો y ને બદલે શું લખવાનું થાય? i e s લખવાનું થાય. અને જો y ની પહેલા કોઈ સ્વર હોય, બરાબર, તો માત્ર શું લગાડવાનું થાય? ખાલી s જ લગાડવાનું થાય. જેમ કે પપ્પી, PUPPY, તો આ વ્યંજન છે, તો પપ્પી y ની જગ્યાએ EIS. પણ જો આમ હોય બોય, તો y ની આગળ સ્વર છે, તો માત્ર બોયસ જ લાગશે. શું લાગશે? માત્ર બોયસ જ. ખ્યાલ આવી ગયો? પપ્પીસ. અ બેબી, તો જોવાનું, બેબીસ. અ ચેરી, ચેરીસ, એટલે y કાઢીને IES લગાડવાનું. અ ફેરી, ફેરીસ. ચલો ફિલ ઇન ધ બ્લેન્ક્સ. બટરફ્લાય, L છે, તો બટરફ્લાઈસ. સ્ટોરી, R છે, સ્ટોરીઝ. સિટી, T છે, સિટીઝ. બન્ની, N છે, તો બન્નીસ. એન એક્ટિવિટી, T છે, તો એક્ટિવિટીઝ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ એપ્રોપ્રિએટ વર્ડ્સ. તો બનાવો બહુવચન કે એકવચન શું લાગે છે? તો માય મધર બોટ અ ન્યૂ, અ છે, એક, તો કાર આવશે, કાર્સ નહીં આવે. ઇઝ છે, તો ધ પેન ઇઝ ઓન ધ ટેબલ, પેન્સ નહીં આવે. રહીમ હેઝ 5, 5 હું? કેન્ડીઝ આવશે. ઇઝ છે એટલે કેટ આવશે. ધ કેટ ઇઝ સિટિંગ ઓન ધ ટેબલ. ધેર આર છે, આર એટલે બહુવચન છે. ધેર આર સ્ટાર્સ ઇન ધ સ્કાય. હાઉ મેની સ્ટુડન્ટ્સ, એસ, આર છે એટલે ધેર ઇન યોર ક્લાસરૂમ. દ્વિજા હેઝ અ બ્લુ, દ્વિજા એક છે, અ બ્લુ બાયસિકલ, એક વચન છે. ચલો સ્ટડી ધ એક્ઝામ્પલ. આપેલા જે એક્ઝામ્પલો છે એમનો અભ્યાસ કરો.
ઇઝ ધેર અ કેટ ઓન ધ ટેબલ? શું બિલાડી ટેબલ પર છે? તો ટૂંકમાં જવાબ આપણને યસ ધેર ઇઝ. ઇઝ ધેર અ ડોગ ઓન ધ ટેબલ? નો ધેર ઇઝ નોટ. નાતે નથી. આર ધેર એપલ્સ ઓન ધ ટેબલ્સ? યસ ધેર આર. આર ધેર બનાનાસ ઓન ધ ટેબલ? નો ધેર આર નોટ. ચાલો, ધેર ઇઝ અ બોલ. એક છે એટલે અ બોલ. ધેર ઇઝ અ બોલ. ટૂંકમાં પણ લખી શકાય ધેર આર 4 બોલ્સ. બહુવચન છે તો શું આવશે? અહીંયા આર આવશે સાથે. શું આવશે? એક વચન હોય તો શું આવશે? ઇઝ. તો અહીંયા 2 છે તો ખબર પડી જાય ધેર આર આવશે. ધેર આર 2 chairs in my kitchen. અહીંયા 3 છે તો શું ખબર પડી જાય કે અહીંયા આર આવશે, પરંતુ અહીંયા પ્રશ્નાર્થ છે એટલે આર ક્યાં લખવાનું થશે? આગળ. આર ધેર 3 trucks next to the house? ચલો, અહીંયા બી પ્રશ્નાર્થ છે એટલે આગળ આર આવશે. એની ફ્લાવર્સ છે, જો બહુવચન છે તો આર આવશે. આર ધેર એની ફ્લાવર્સ ઇન ધ વેજ? ઇઝ ધેર કે આર ધેર? તો આર ધેર એમ. અહીંયા 2 છે, 2 એટલે 2 થઈ ગયા. ગર્લ્સ છોકરીઓ છે તો ધેર આર 2 girls in the picture. આર વાળો. એની બુક્સ, બુક્સ છે તો ઇઝ ધેર કે આર ધેર? તો બહુવચન આર ધેર. અ બોય એક છોકરો છે તો ધેર ઇઝ અ બોય અંડર ધ ટેબલ. અ રબર એક રબર છે તો ઇઝ ધેર અ રબર ઇન ધ પેન્સિલ કેસ. અહીંયા અ કુકર એટલે એક જ છે એટલે ધેર ઇઝ અ કુકર નિયર ધ રેફ્રિજરેટર. ચલો, વોક્યુબલરી શબ્દ ભંડોળ. સર્કલ ધ કરેક્ટ સ્પેલિંગ. સાચો સ્પેલિંગ પર રાઉન્ડ કરો તો પ્લીઝ, calm, happy, cheerful and angry. Circle the odd one. બરોબર, અલગ પડતો જે શબ્દ છે એમની ફરતે તમારે સર્કલ કરવાનું છે. તો આમાં સ્કૂલ પડશે, બાકી બધા ઇરેઝર, પેન્સિલ, શાર્પનર, કંપાસના સાધનો થઈ ગયા. મેંગોસ, ગ્રેપ્સ, બનાના તો આમાં પોટેટો અલગ પડશે, શાકભાજી. ખોખો, કબડ્ડી, ફૂટબોલ તો બધી બહાર મેદાનમાં રમાય, તો આ ઘરમાં રમાય. ચેસ. લોટસ, રોઝ, સનફ્લાવર ફૂલ છે તો આ કીવી ફળ છે. પીકોક, ડવ, સ્પેરો તો આ બધા પક્ષીઓ છે. હેડહોગ. ત્યાર પછી એક્ટિવિટી. પ્લે ધ ગેમ રેડ લાઇટ એન્ડ ગ્રીન લાઇટ. તમારા શિક્ષક તમને સરસ મજાની ગેમ એક્ટિવિટી રમાડશે. ચાલો, સ્પીકિંગ બોલો. રીડ ધ ડાયલોગ. ડાયલોગ વાંચો. મેક પેર્સ જોડીમાં એન્ડ જોડી બનાવો. એન્ડ ઇનેક્ટ ધેમ તેની જેમ કરો, એટલે કે રોલ પ્લે કરવાનો છે. ટીચર અને સ્ટુડન્ટ બે. ટીચર, વોટ ઇઝ ધ કુલેસ્ટ લેટર ઇન ધ આલ્ફાબેટ? બરાબર, આલ્ફાબેટમાં કુલેસ્ટ ઠંડો કયો શબ્દ છે? સ્ટુડન્ટ બી. ટીચર, વાય? સ્ટુડન્ટ, ઇટ્સ કમ્સ બિટવીન એ અને સી ની વચ્ચે આવે છે, લખેલું છે. બરાબર. ત્યાર પછી બીજું. કેન યુ નેમ 3 days? 3 દિવસના નામ આપો. વિધાઉટ યુઝિંગ, આનો ઉપયોગ કર્યા વગર. મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે, ફ્રાઈડે, સેટરડે ઓર સન્ડે. તો સ્ટુડન્ટ, યસ્ટરડે, ટુડે એન્ડ બર્થડે. ટીચર, which city is the most dangerous city? Student, electric city. Dangerous કોણ છે? Electricity. Teacher, why did the student bring a ladder to class? Student, because he wanted to go to a high school. High school માં wanted હોય. ચલો, describe the picture using the words. આપેલા શબ્દોની મદદથી તમારા પિક્ચર છે ડિસ્ક્રાઇબ કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, પિક્ચર છે એ ગાર્ડનનું છે તો બહુ ઇઝીલી છે. This is a picture of a garden. There are many trees and flower plants in the garden. There are many children in the garden. There is a swing and a slide in the garden. A boy is swinging. A girl is skipping. A boy is playing on the skateboard. Some children are playing football. Do it yourself. તમારી જાતે કરો. Make a list of things. વસ્તુનું લિસ્ટ આપ્યું છે. યોર ક્લાસરૂમ. ક્લાસિફાય વન એન્ડ મેની. બરાબર, તમારે ક્લાસનું લિસ્ટ બનાવો. મેક એટલે બનાવવું, અને પછી ક્લાસિફાય કરો. વન એકમાં હોય કે સમૂહમાં હોય? ઘણું બધું હોય. વન. બ્લેકબોર્ડ, ડસ્ટર, ફેન, ટેબલ, ચેર, કપબોર્ડ, નોટિસ બોર્ડ, મેપ આ બધા સિંગલ છે. એક. કેલેન્ડર, ડસ્ટબિન, ડોર. ઘણા બધા શું છે? બેન્ચીસીસ છે, ટ્યુબલાઇટ્સ છે, ચાર્ટ્સ છે, પેન્સિલ શીટ છે, ચોક્સ છે, બેગ્સ છે, બુક્સ છે એન્ડ વિન્ડોઝ છે. ઘણી બધી છે. ચલો, ત્યાર પછી રાઇટ અ પેરેગ્રાફ વિથ ધ હેલ્પ ઓફ ધ પિક્ચર. પિક્ચરની મદદ લઈ અને શબ્દોની મદદ લઈ તમારે પેરેગ્રાફ તૈયાર કરવાનો
છે. તો આ બી વિદ્યાર્થી મિત્રો ગાર્ડન જ લાગે છે. જો અહીંયા તળાવ છે, નદી જેવું કંઈક છે ને, હેલિકોપ્ટર, વિમાન છે, હેલિકોપ્ટર છે, વગેરે વગેરે, બસ છે, ટ્રક છે. ઓકે, તો જુઓ, this is a picture of a garden. It is near a river. There are many trees and plants in the garden. Two boys are playing football. A lady is walking with a pram. A boy is playing with his toy car. There is a squirrel in the bush. A brown bird is flying in the garden. There is a breeze near the garden. There is a bus near the bridge. There is a train too. There is a green car under the bridge. There are yachts in the river. A plane is flying in the sky. There is a helicopter too. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું આપણે અહીંયા સોલ્યુશન જોયું. તો તમારા મિત્રો દોસ્તોને જાણ કરો. ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો. તમારા મિત્રો દોસ્તોને શેર કરો, વિડીયો લાઇક કરો, બરાબર. અને તમને કેવો વિડીયો લાગ્યો ચોક્કસથી કમેન્ટ કરો. સારો લાગે સારો, ખરાબ લાગે ખરાબ, જે હોય કમેન્ટ કરો. તો અહીંયા સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.